क्लेशमूलः कर्माशयः दृष्ट अदृष्ट जन्म वेदनीयः. Fulfill in the present or the future. These experiences have their roots in 5 afflictions. क्लेशमूल कर्माशय दृष्ट अदृष्ट जन्म वेदनीय. क्लेश જેનું મૂળ છે, કર્માશ્રય કર્મ નો સંગ્રહ, કર્મનો ભંડાર, દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય. આ દેખાતો જન્મ અને ન દેખાતો જન્મ. સાંભળ્યું છે કે તથાગત બુદ્ધની સભામાં બધા ભિક્ષુગણો એકત્ર થયા હતા. મુક્ત કેમ થવું, મુક્તિ એટલે શું? સહજ રીતે તથાગત બુદ્ધે પોતાનું વસ્ત્ર જીવન દેખાડ્યું. બધાના દેખતા જીવનમાં એક ગાંઠ પાડી, એ ગાંઠ ઉપર બીજી ગાંઠ પાડી, ત્રીજી ગાંઠ પાડી, 5 ગાંઠો પાડી તો વસ્ત્ર ઓઢવા જેવું ન રહ્યું. પ્રશ્ન પૂછ્યો કે હવે આ જીવન કઈ કામ લાગે છે? તો કે ના, કશું કામ નથી, કારણ કે ગાંઠ પડી ગઈ છે. તો ગાંઠ ક્યાં બહારથી આવી છે? કઈ ઉમેરો થયો છે? તો તે બહારથી નથી આવી. આમાંથી કઈ ઓછું કરવાનું છે તો કરવું શું? તો જે રીતે ગાંઠ પડી હતી એ રીતે ગાંઠ ઉકેલવાની છે. ઉપાય એક જ છે. જીવનની ધારા સહજ અને સરળ છે. પેલી ગાંઠ પડે છે એ અવિદ્યાની, અનઅવેરનેસ. બેહોશી આવી ગઈ એટલે ગાંઠની શરૂઆત થઈ ગઈ. બીજી ગાંઠ પડે છે, બેહોશીને કારણે અસ્તિત્વમાંથી આપણે વિખોટા પડી જાય છે અને અસ્મિતા, હું અલગ છું એવું ભાન થાય છે. બીજી ગાંઠ પડી ગઈ. પછી ત્રીજી ગાંઠ પડે છે રાગની, એટેચમેન્ટ, દ્વેષની. અને 5મી ગાંઠ પડે છે અભિનિવેશ. આ જ્યારે 5 ગાંઠો પૂરી થઈ જાય છે એટલે પછી બધી સમસ્યાઓ ઊભી થાય છે. હવે એનો ઉપાય શું? આ 5 વસ્તુની ખબર છે તમને? અવિદ્યા, રાગ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. કઈ ખબર છે તમને? અભિનિવેશનો અર્થ ખ્યાલ ન પડ્યો એક્ઝેક્ટ. અભિનિવેશ, નિવેશ એટલે આપણે રોકાણ કરી ચલાવ્યો. એમાં કઈ વસ્તુમાં રોકાણ થઈ ગયું એને અભિનિવેશ કહે છે. એટલે કોઈ પણ વસ્તુને ચોંટી જવું. મારા આગ્રહને ચોંટી જવું, મારી માન્યતાને ચોંટી જવું, મારા ધર્મને ચોંટી જવું. એટલે બીજી રીતે એ જાય નહીં એના માટે જે એટલે રાગ એની અંદર એવો થઈ ગયો છે કે એવી છૂટે નહીં એમ આપણે ઈચ્છીએ છીએ. એક વ્યક્તિ મને મળી ગયો, હવે આમ વ્યક્તિ મારી આગળથી જાય નહીં, અથવા આ શરીર મને મળી ગયું તો શરીર હવે જાય નહીં, શરીર છે એ જાય નહીં. તો આ બધા અભિનિવેશો છે કે જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એ તો જવાની જ છે. તો અભિનિવેશ છે એ જે પ્રકારનું હોવાપણું હોય છે ને, એ હોવાપણાને પકડી લે છે
એટલે હોવાપણું એટલે આમાં અસ્મિતા જે કીધું ને એમાં અસ્મિતાની અંદર ફોલ્સ પર્સનાલિટી સાથે જે આપણું હોવાપણું આઈડેન્ટિફાઈ થાય છે, તો એક ફોલ્સ પર્સનાલિટીની અસ્મિતા છે, પર્સનાલિટીની અસ્મિતા છે, પછી એસેન્શિયલ સેલ્ફની અસ્મિતા છે, પછી હું દ્રષ્ટા છું, સાક્ષી છું, એ પણ અસ્મિતા છે, એ ડિવાઇન અસ્મિતા છે. ઓલી અસ્મિતાઓ છે એ બાંધે છે અને આ અસ્મિતાઓ છે એ આપણને મુક્ત કરે છે. એ ટાઈપનું અસ્મિતા શબ્દનો. અને અવિદ્યા એટલે અનઅવેરનેસ, સતત રીતે વિચારમાં રહેવાની જે પ્રક્રિયા છે એ અનઅવેરનેસ છે. અને યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે યોગ ચિત્ત વૃત્તિનો નિરોધ છે. ચિત્ત અને વૃત્તિ અને નિરોધ. તો હવે એના વિશે કયો તમે બે જણા. ચિત્ત એટલે અટેન્શન અને વૃત્તિ જે આપણા મેન્ટલ તરંગો છે એને શાંત કરીને એક ઈ થયું ચિત્ત વૃત્તિ નિરોધ. તો એ વૃત્તિ બને છે કેવી રીતે? એટલે એક ચિત્ત છે, ચિત્તની પછવાડે અવેરનેસ છે, અવેરનેસની પછવાડે કોન્શિયસનેસ છે, એટલે ડિવાઇન તત્વ ત્રણેય છે. એટલે આ ત્રણ ડિવાઇન છે. અને આપણે શું કહી છીએ કે વિચારની વૃત્તિ છે એ ચિત્તને ઢાંકે છે. એટલે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે ચિત્ત વૃત્તિનો જ્યાં લગીને આપણે નિરોધ ન કરી ત્યાં લગીને ચિત્ત વૃત્તિ આપણે થઈ જાય. આગ્રહ, માન્યતા, ઈગો, ઇમેજ, આ બધી વૃત્તિઓ છે અને આ વૃત્તિઓ સાથે આપણું હોવાપણું રહે. એટલે આ ચિત્ત વૃત્તિ છે ઇમ્પ્રેશન ફૂડમાંથી બને. ઇમ્પ્રેશન ફૂડ અંદર ગયું, મારું નામ, મારી જાતિ, મારો અમુક પ્રકારનો સ્વભાવ, બિહેવિયર, ધર્મ, સંપ્રદાય, જે બધું ભેગું થઈને જે બને એ વૃત્તિ છે. અને આ વૃત્તિ શું કામ એને છે? તો એ કે પોતાના સ્વનું ભાન નથી, પોતે કોણ છે એનું ભાન નથી. એટલે બીજી વસ્તુને, નામને પોતે ગણી નાખ્યું, જાતિને પોતે ગણી નાખી, કોઈ હોદ્દાને પોતે ગણી નાખ્યો. એ ટાઈપે હવે આ ધીરે ધીરે આ ચિત્તવૃત્તિ જે તરંગો ઉઠે છે એને સહયોગ તમે ન કરો તો તમે ચિત્તના પ્રદેશની અંદર પ્રવેશ કરી આપો. ચિત્તની અંદર ઊંડાઈ છે, ચિત્ત પછી અવેરનેસ, અવેરનેસ પછી કોન્શિયસનેસ તરફ જઈ શકો એમ કહેવા. આપણે જગતને તો આ ત્રણ ગુણમાં સમજી છીએ. હા, ત્રણ. રજસ, તમસ ને સત્વ. હા. હવે આ જે ચિત્તની વૃત્તિ છે એમાં જો એ વૃત્તિને આપણે સાત્વિક વૃત્તિ સમજીએ, બધા એમ જ સમજતા હશે. એટલે જેનો નિરોધ શક્ય નથી ને કે ભાઈ સાત્વિક એટલે સારું જ છે, આને તો શું કામ હટાવવું જોઈએ? એટલે સાત્વિક છે એ તમને પાછા દુર્જનતા તરફ લઈ જશે. જે સાત્વિકતા છે એનો બીજો છેડો આવશે ને એટલે દુર્જનતા શરૂ થશે. સાત્વિક ની હારે ખરાબ જોડાયેલું છે એમ, એના અંદર કરંટમાં એ ચાલતું હોય. એક સહજ સાત્વિક એટલે તમે એમ સમજો કે તમારે ભાઈ છે, બેન છે, મધર છે અને એના માટે તમે કરો છો, એટલું કરો છો અને છેલ્લે એમ કહે છે કે તમે કંઈ કર્યું નથી. એટલે આપણું રિએક્શન પછી કેવું આવે? આમ સાત્વિક કર્મ હતું અને આ સાત્વિક કર્મને કોઈ જસ ના આપ્યો, અબજસ દીધો તો શું થયું? દિવસ થઈ. એટલે આ સત્વ, રજસ અને તમસ છે ને, પેલી એક વસ્તુ યાદ રાખો, સત્વ, રજસ, તમસ જડ છે, ચેતન નથી. એને હાલવા માટે સાક્ષી જોઈ, અવેરનેસ જોઈ. હવે અવેરનેસ છે, અવેરનેસના આધાર ઉપર સાત્વિક, રાજસિક અને તામસિક અવેરનેસ છે એ અલગ છે. સાત્વિક, રાજસિક, તામસિક જે છે ને એ અલગ વસ્તુ છે. એટલે જ્યાં લગીને આપણે સાક્ષીમાં બેક ના આવીને ત્યાં લગીને આ સત્વ, રજસ, તમસનો ખેલ હંમેશા રાખાય. સત્વ છે એ જ્ઞાન છે, રજસ છે એ ક્રિયા છે અને તમસ છે એ એક રીતે પદાર્થ છે. બહારના પદાર્થને જે આપણે જાણીએ છીએ એ એક રીતે બહારની જગતમાં. અંદરના જગતમાં તમસ છે, આગ્રહ છે એ તમસ છે, માન્યતા છે એ તમસ છે, ઈગો છે એ તમસ છે, આ બધી તમસ છે. બહારના જગતમાં પદાર્થ તમસ છે, અંદરના જગતમાં સાયકોલોજીમાં જ્યાં પકડાઈ ગયા છે એ બધું તમસ છે.
એટલે 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 સાક્ષી આશ્રિત તમોગુણનો ભાગ, માનો કે હું તમને જોઉં છું તો જોવામાં સાક્ષી આશ્રિત તમોગુણનો ભાગ છે એ આકૃતિ છે. સાક્ષી આશ્રિત રજોગુણનો ભાગ છે એ મારામાંથી અંદરની વૃત્તિ, માનો કે આ કીકીમાં વૃત્તિ ગઈ, આ કીકીમાં એનું પ્રતિબિંબ પડ્યું અને રાઉન્ડ રાઉન્ડ થતું એ આકૃતિના રૂપમાં થઈ ગયું અંદર, એટલે એ પ્રમાણ થયું. આંખ એટલે જોવામાં પ્રમાણ શું થાય? આંખ પ્રમાણ થાય, સાંભળવામાં કાન પ્રમાણ થાય. એટલે આ રજોગુણની વૃત્તિ હતી કે જે આપણે પ્રતિબિંબ પડ્યું આની અંદર, અને એ રજોગુણ દ્વારા આકૃતિ બની અને બ્રેઇન માઇન્ડ આગળ લઈ ગયો. અને એ માઇન્ડમાં લઈ ગયા પછી માનો કે તમારું નામ આ ફલાણું છે, એટલે મેં જાણ્યું, એ સત્વગુણ છે. એટલે આ ત્રણેય વૃત્તિ સાક્ષી આશ્રિત છે. સાક્ષી ન હોય તો આ ત્રણેય જડ છે. એટલે આપણે જે જવાનું છે એ અહીંયા જવાનું છે, સાક્ષીમાં જવાનું છે. સારા કામમાં નથી જવાનું. સારા કામ કરનાર બુરા કામ કરે છે. સજ્જન છે એ દુર્જન થઈ જાય, દુર્જન છે એ સજ્જન થઈ જાય. એ ટાઈપની વસ્તુ છે. આમાં કઈ પ્રશ્ન હોય તો એટલે તમારા તરફથી હંમેશા એવું હોય છે કે સારું કરો એમ. સત્વગુણ વાળું એ સત્વગુણ છે ને, શુદ્ધ સત્વગુણ છે ને એ સાક્ષી છે. આ ત્રણેય ગુણ છે અને શુદ્ધ સત્વગુણ છે ને એ સાક્ષી છે. એટલે શુદ્ધ આ સત્વગુણમાંથી શુદ્ધ સત્વગુણમાં તમે જ્યાં લગીને ન જાઓ ને ત્યાં લગીને મુક્તિ શક્ય નથી. એટલે આ ક્રમિક તો નથી કે કોઈ તમસમાં છે, પછી રજસમાં આવે, પછી સત્વમાં આવે, પછી શુદ્ધ સત્વમાં આવે. એ ક્રમિક તો એટલે ક્રમિક જ સમજો, ક્રમિક જ છે, ક્રમિક જ છે. એવોલ્યુશનની પ્રક્રિયામાં આ બધું ક્રમિક જ છે. સાથે સાથે ચાલતું લાગે ને એટલે કેમ? ગુણ વધારે તમસમાં દેખાય આપણને. એટલે ના, એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એ પાછળ છે, પાછળ છે. એ પાછળ છે. ઇવોલ્વ થવા માટે એ હજી પાછળ છે. કોઈ એમાં સુધારો વધારો કરીને આગળ વયો ગયો, કોઈ હજી સુધારો વધારો નથી, સ્ટેગ્નન્ટ થઈ ગયો છે અને આગળ જતો નથી. તો એનામાં કૃપા તત્વ વધારે કામ કરે એવું પણ બની શકે ને, જે પાછળ છે. અને જે આગળ પોતાને સમજતો હતો આગળ હોય જ, એને કોઈ કૃપા તત્વ ન આવે અને જે પાછળ છે એ આગળ વયો જાય. જે આપણે ના, એ કૃપાના તત્વ ઉપર આધારિત નથી, એ તમારી પ્યાસના આધાર ઉપર છે, તમારી તીવ્રતાના આધાર ઉપર છે. આપણે સમજીએ કે તમસમાં છે એના ત્યાસ તો લગભગ નહીં હોય એમ માનીએ. હા, તો ના, એટલે માનો કે એને પ્યાસ નથી થતી તો શું કરે કુદરત? એને ફટકા મારે. એટલે ફટકા મારે એમાંથી દુઃખનો પ્રસંગ બને છે ને ત્યારે ઈશ્વર તરફ ને સંત તરફ દોડે છે. એ ક્યારે દોડે છે? ત્યારે તો દોડે છે. એટલે દુઃખ આપીને એને જગાડે, એ ટાઈપની વસ્તુ છે. એટલે આમાં ગતિમાં ફેર પડશે, એ તમારી તીવ્રતા, પ્યાસનો ફરક છે. એમ એક જણો આગળ છે તો એ થોડીક પ્યાસ છે ની આગળ, એ રીતે. ફટકા પડ્યા હોય પછી એની પાટાપિંડી થઈ જાય આગળ. ના, પણ એટલે એ વારે વારે બનશે ત્યારે તો એને સમજ થશે. એક જન્મમાં, બે જન્મમાં, 3 જન્મમાં પછી એને ખબર પડશે કે આનો કોઈક રસ્તો લેવો જોઈએ. એ ટેમ્પરરી રસ્તો જ લે. કોઈક સાધુ સંતો ત્યાં જઈ આવે, પાછું હરખું થઈ જાય, એટલે પાછો જેવો છે એવો થઈ જાય, પાછો દુઃખ આવે, પાછો ની આગળ જાય. એમ કરતા મેચ્યોર થાય. એટલે નાના પોઈન્ટ ઉપર ઇવોલ્યુશનની પ્રક્રિયા થતી, હાવ ઝીણા પોઈન્ટ ઉપર થતી એવોલ્યુશનની પ્રક્રિયા. જે આજે સવારે આપણો સત્સંગ મૂકેલો હતો, હા, એમાં જે પ્રકારની વાત કારણસરની મેં હમણાં બરાબર. આપણા મધરે પૂછ્યું હતી, અવાજ મને એમ લાગે કારણસર ઉપર હતું. તો એટલે જયારે દેહ બદલે છે ત્યારે એ કારણ શરીરનો ભાગ જ આગળ જાય છે. એટલે કારણ શરીર તો બીજ હોય, બીજને પરિપાક થવા માટે સૂક્ષ્મ શરીર જોઈએ. એટલે આ તો બીજ જ છે. બીજને હવે પાણી નાખે ને કોઈ, એટલે સૂક્ષ્મ શરીર છે ને, એટલે કારણ છે એ ધક્કો મારે સૂક્ષ્મ શરીરને જન્મવાનું, અને સૂક્ષ્મ શરીર બીજા દેહમાં જાય એટલે એને જે પ્રકારના કર્મ હોય એ પ્રકારે એનો દેહ મળે. એટલે
કારણને લીધે સૂક્ષ્મ શરીરને લીધે સ્થૂલ શરીર. તો જે નાના બાળકમાં જે સ્થૂળ શરીર આમ તો હજી એમાં જ છે. હા. કોઈને કોઈ મન કે બુદ્ધિ કોઈ તરંગો નથી, છતાં પણ અમુક આપણે કોઈ કહેતા હોય છે કે આનામાં આવા સંસ્કારો દેખાય છે કે આવું છે, તો ઈ આ કારણ શરીરના ભેદને કારણે જશે. ઈ એનો એસેન્સ કહેવાય. એટલે એસેન્સ એટલે શું? એસેન્સ એટલે તમે કેમ આપણે ફૂલ હોય ને, ફૂલનો અર્ક કાઢી અને એનો જે રસ થાય ને એને એસેન્સ કહે, બરાબર? એસેન્સ એ તમારા આખા જીવન દરમિયાન રસપૂર્વક કરેલી ક્રિયામાંથી નિષ્પન્ન થતી વસ્તુ, એટલે એક પ્રકારે તમારી શક્તિ. દાખલા તરીકે તમે ચિત્રમાં રસ છે તો એ તમારી શક્તિ છે. એટલે એસેન્સ તમે લઈને આવો કે જેથી એસેન્સમાં એવું હોય છે કે તમે એસેન્સમાં રહ્યો તો તમારી અંદર કોઈ પ્રકારની શક્તિ છે અને એ શક્તિ દ્વારા તમારી ફોલ્ટોને દૂર કરવાનું કામ કરો. એટલે આપણે બે વસ્તુ લઈને આવ્યા, એક શક્તિ અને એક ભૂલ, બે લઈને આવ્યા હોય. એટલે એની અંદર જે નાનપણથી દેખાય ને, માનો કે હજી એનું ઓલું કાંઈ નથી થયું ને દેખાતું હોય તો ઈ છે એનું એસેન્સ છે. પ્રોડિજી આવે કહેતા ઘણા લોકોને. હા, નાની ઉંમરમાં ઘણું શીખી ઘણું જાય શીખી. કે હા એના માટે હા. એવી જ રીતે જે આગળના જન્મમાં એવી કોઈ સાધનામાં હતા, છેલ્લા સ્ટેજમાં હતા હા અને બે છોડી દીધો, હા. તો નેક્સ્ટ જન્મમાં અને પાછું જ્યાંથી હોય ત્યાંથી ચાલુ થઈ જાય પાછું. ટૂંકા સમયમાં જ એને હા, ટૂંકા સમયમાં જ ઉપલબ્ધિ થઈ જાય. તમે વિચાર કરો, રાતે તમે સુઈ જાઓ ને સવારે ઉઠો છો, કઈ ચેન્જ થાય છે તમારી અંદર હોવાથી અને ઉઠવાથી કઈ ફેર પડે છે? હે, શું થાય? ઉઠી ત્યારે થોડોક ટાઈમ માટે એવું લાગે કે ભાઈ તાજા છીએ. નહીં, હા, આપણા આગ્રહો, આપણી માન્યતાઓ કાલ જે હતી એ જ આજ છે. ફરક શું પડે છે? એમાં નથી પડે. સુસુપ્તિમાં શું ફેર? હા, જયારે કોઈ બીમારી ગઈ છે, મને એવો અનુભવ થયો છે, બીમારી 5-7 દિવસ બીમારી, તાવ એકદમ હતો, બધું હતું, અને પછી એકદમ એક સવાર એવી પડે છે કે તમને દુનિયા એમ લાગે છે કે આખી નવી થઈ ગઈ, એટલો એવો અનુભવ થયો છે. હા, એટલે પણ ઈ નવો થયો છે ઈનો સંદર્ભ છે. તમે જે માંદા હતા માંદામાંથી જે રિકવરી થઈને જે ફ્રેશનેસ પાછી ઓરિજિનલ મૂડ આવ્યો, ઈ વસ્તુ છે. એમાં નેચરમાં સ્થૂળ બોડીની અંદર રિકવરી થઈને એનો ફેર પડ્યો, સાયકોલોજીકલ સ્તર ઉપર કાંઈ ફરક નથી પડ્યો. સમજાતું હોય સાયકોલોજીકલ સ્તર ઉપર, એટલે તમારી અંદર રાગ હતો એ રાગ એમને એમ છે, દ્વેષ એમને એમ છે, લોભ એમને એમ છે. એટલે બોડીને લીધે જે સાયકોલોજી આવી ને, પેલા આપણે બીમાર હતા, અશક્તિ હતા, એટલે એક અશક્તિ હારે તાદાત્મ હતું. હવે શક્તિ આવી તો શક્તિ હારે, ફ્રેશનેસ આવી તો એની હારે તાદાત્મ કર્યું. તો એ વસ્તુ છે. આ એમાં બોડીની અંદર ફેરફાર થયો, તમારી સાયકોલોજીની અંદર નહીં. એમ એ રીતે. હજી એમાં પ્રશ્ન હોય તો કરી શકો. અને ઈ વસ્તુ જે ઈ પણ અનુભવ થાય છે, એ હું જે કહેવા માંગુ છું એવો જ છે કે ઈ ટેમ્પરરી કે ફેઝિક હોય છે. હા, બરાબર. રિલેટિવ હોય છે. રિલેટિવ બીમારી પહેલા જ્યારે આપણે સ્વસ્થ હતા ત્યારે તો આવું કઈ સ્વસ્થ છીએ, પણ બે વચ્ચેનો ભેદ છે. હા, એ રીતે. એટલે મૂળ આપણી વાત એ હતી કે આપણે રાતે સુઈ જાય છીએ, પછી ઉઠી છીએ, પણ એ જેવા છીએ એવા જ રહી છે. આપણા નેચર ઉપર કઈ કામ જે નથી કર્યું એ તો થોડું થઈ જવાનું છે રાતે, એ તો થવાનું જ નથી. એટલે આ જે જન્મ ને પુનર્જન્મ છે એની અંદર તો તમે જો કોઈ કામ ન કરો તો જેવા ને તેવા રહ્યો, જો અંદર કામ કરો તો કંઈક ફેરફાર થાય, એમ કહેવાનું તાત્પર્ય. એટલે કોઈ સાધનાની ક્રિયા કરતા કરતા તમે ઊંઘમાં જાઓ છો તો ઈ સમયગાળામાં ઈ પ્રકારની પ્રોસેસ ચાલુ રહેશે, તો એમાં ફેરફાર થાય કે તમે ઉઠો ત્યારે તમે. હા, ઈ એક અલગ વસ્તુ છે.
કે તમે સુવો છો એટલે તમારી જાગૃતિને સહયોગ આપે એવા એક્શનો છે. તમારી જાગૃતિ છે એને સહયોગ આપતી વસ્તુઓ છે. એમ વિધિ છે ને એની અંદર અમુક વિધિઓ છે એ ટેમ્પરરી છે. એટલે વિધિની અંદર શું છે, તમારે આખો દિવસ સ્મરણ કરવાનું છે. હવે તમે માનો કે ગમે એક વિધિ લીધી અને એ વિધિ તમે અડધી કલાક કરો, તમારે આધ્યાત્મની અંદર જવું છે તો આ નહીં હાલે. તો આખો દિવસ અંડરગ્રાઉન્ડમાં બહાર ભલે તમે જે પ્રવૃત્તિ કરતા અંડરગ્રાઉન્ડની અંદર એનું સ્મરણ ચાલુ રહેવું છે. ધીરે ધીરે માનો કે એક દિવસમાં નહીં, ધીરે ધીરે કરતા એ કરવાનું. એટલે જ્યાં લગીન તમારી હાજરી 12 કલાક ન આવે ને ત્યાં લગીન પ્રયાસ કરવાનો છે. એટલે ઘણા લોકોને એમ થાય વિધિ એક અડધી કલાકની, 5 મિનિટની, 10 મિનિટની, એટલે 10 મિનિટ તમે હાજર રહ્યા પછી તમે ગેરહાજર થઈ ગયા, હવે તમે શું કરો છો એ તમને ખબર નથી. તો હવે શું થાય? આધ્યાત્મ એવું છે કે સંપૂર્ણ જાગૃતિ સવારથી લગીને સાંજ, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થામાં બધામાં જાગૃતિ જોઈશે. એમ પ્રતિપ્રસવ કે જે રીતે ગાંઠ પડી હતી એ રીતે હવે એને ખોલી નાખવાની. એ પછી ગાંઠ ખોલતા જવું એનું નામ પ્રતિપ્રસવ. પણ ગાંઠ જયારે પડે છે ત્યારે આપણે બેહોશ હોઈએ છીએ અને બેહોશીમાં એક પછી એક ગાંઠ પડતી જાય છે. આપણને ખ્યાલ હોતો નથી. એનું નામ તો અવિદ્યા. કઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ, કોઈ પણ વસ્તુ, અને સંસાર વ્યવહારમાં સવારના ઉઠી અને રાત સુધી કઈ ને કઈ કરતા રહીશું. ચા પાણી પીવાનું, દુકાને જવાનું, ઘર કામની રસોઈ પાણી કરવાનું, કઈ ને કઈ કરવાનું તો છે જ. પણ આપણને જે ખ્યાલ નથી એટલે વી આર અનઅવેર કે પ્રવૃત્તિ એ કર્મ નથી. પ્રવૃત્તિ તો પ્રાણી માત્ર, પશુ પક્ષી બધા કરે છે. તો પશુ પક્ષીને કર્મના બંધન નથી. કર્મના બંધન છે એ માણસને છે. અને માણસને કર્મના બંધન છે એનું કારણ છે અસ્મિતા, અને અસ્મિતાનું કારણ છે અવિદ્યા. આજનું સૂત્ર છે ક્લેશ મૂલ. ક્લેશ મૂલ રૂટ કોઝ, મૂળ કારણ છે એ ક્લેશ છે. પહેલું અવિદ્યા એટલે ઇગ્નોરન્સ પ્લસ અનઅવેરનેસ. અવિદ્યાનો અર્થ અજ્ઞાન અને અભાન, બેહોશી, એ અવિદ્યા. અજ્ઞાનતાને કારણે, અભાનતાને કારણે અંદર એક સંવેદન થાય છે, હું. જે કઈ થાય છે તો હું કરું, અને હું કરું એ જ અજ્ઞાનતા. સંસાર વ્યવહારની અંદર તો એ અવિદ્યા અને અસ્મિતા વ્યાપેલી છે. એને કારણે રાગ દ્વેષ છે, એને કારણે અભિનિવેશ છે. વ્યવહાર તો ઠીક છે, પણ સાધનાના જગતમાં પણ આ ચાલુ રહે છે અને ખ્યાલ નથી. એટલે સાધનાના જગતમાં જ્યાં સુધી કરવાનો ભાવ રહેશે ત્યાં સુધી કર્મના બંધન એને રહેવાના છે. ક્લેશ મૂલ કર્માશય. કર્માશય એટલે આશય એટલે રિઝર્વોયર, સંગ્રહ સ્થાન. આપણે ત્યાં એને સંચિત કર્મો કે કર્મ બધા ભેગા થાય ત્યાં. એટલે જેટલું અસ્મિતાથી કરેલું પ્રવૃત્તિ અને આપણને
ખ્યાલ પણ નથી કે કોઈ પણ પ્રવૃત્તિ જે છે અસ્મિતા વિના થઈ શકે કે કેમ. કારણ કે આપણે નાની મોટી વાતની અંદર હું તો હોઈએ જ, અને વ્યવહારનો આધાર હું ઉપર છે, અને વ્યવહારનો આધાર હું પર છે એને કારણે કહેવાતી સાધનાનો આધાર પણ હું પર ખરો છે. પછી કોઈ યોગ કરે, કોઈ તંત્ર કરે, કોઈ મંત્ર કરે, કોઈ આસન પ્રાણાયામ કરે, પણ અસ્મિતા જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી એ કરે છે, ત્યાં સુધી એ કર્મ છે ને એનું એને ફળ મળશે, ગમે તે મળશે. પતંજલિ હવે આ જન્મ મરણનું વિજ્ઞાન આપણી આગળ રજૂ કરે છે. શરીર ધારણ શું કરવા કહ્યું આપણને ખબર નથી. શરીર ધારણ થઈ ગયું છે, શરીર મળી ગયું છે. આપણી અંદર જ્ઞાન અને ભાન વચ્ચે કોઈ તફાવત છે? જ્ઞાન અને ભાન, જ્ઞાન અને ભાન હમણાં વચ્ચે આવ્યું હતું. જ્ઞાન ઈ સ્મૃતિનો પ્રદેશ છે, ભાન ઈ હાયર અવેરનેસનો પ્રદેશ છે. દ્રષ્ટાંત આપી શકાય? કે કોઈ વસ્તુનો જ્ઞાન એટલે નોલેજ તો આપણે બહારથી મેળવ્યું હોય તો ઈ ત્યાર પૂરતું જ છે, પણ કાંઈ ભાન છે એ અંદરની દ્રષ્ટિથી એકદમ ફ્લેશ આવે, કાં દેખાઈ જાય. દાખલો જેમ કેટલી વસ્તુ તમે જ ફોર એક્ઝામ્પલ સ્પિરિચ્યુઅલ કેટલું કહેતા હો એ આપણા જ્ઞાનમાં પ્રદેશમાં જાય છે, પણ કેટલી વસ્તુ હોય છે જે એ તાત્કાલિક અંદરથી કંઈક ફ્લેશ થાય છે ને એની આખું 1 સેકન્ડમાં સમજાઈ જાય છે. ઈ કહેવાય ના, એટલે માનો કે તમે આત્મા વિશે કે પ્રેઝન્ટ મોમેન્ટ વિશે કે અવેરનેસ વિશે કે સાંભળો છો, એ જ્ઞાન છે. ભાન છે એ જ્યારે આપણે પ્રેક્ટિકલ હાજરી કરી છે અને જોઈ છીએ ત્યારે થાય. જ્યારે વચ્ચે માઇન્ડના પ્રોજેક્શન વગર અંદરનો અનુભવ કરનારો પ્રકૃતિને જ્યારે જોવે છે ત્યારે એને ભાન કહેવાય. એટલે ભાન છે એ હાયરની વસ્તુ ખરી, અને આ શબ્દ અને વિચારની વસ્તુ છે. જે આ જ્ઞાનો છે એ શબ્દ અને વિચાર દ્વારા પ્રગટ થતા છે. ભાન એટલે જ્ઞાનનું વેરિફિકેશન થતી પ્રક્રિયા કઈ? આ જ્ઞાનનું વેરિફિકેશન અને હાયર ડાયમેન્શન એ ટાઈપની વસ્તુ છે. અને શરીર છે એ મેળા કરશે જ. ક્યાં સુધી મેળા કરશે? કે જ્યાં સુધી અવિદ્યા હશે. એટલે અવિદ્યા હશે, બેહોશી હશે, ત્યાં સુધી અહંકાર રહેશે. અહંકાર રહેશે ત્યાં સુધી રાગ દ્વેષ રહેશે, લાઇકિંગ અને ડિસલાઇકિંગ. રાગ દ્વેષને કારણે કર્મ બંધાશે, કારણ કે લાઇકિંગ ડિસલાઇકિંગ છે, મારે આ જોઈએ છે અને મારે આ નથી જોતું, અને એ તો સતત ચાલુ રહેવાનું છે. મારે જોઈએ છે ને મારે જોઈએ છે એને માટે અમુક કર્મ કરીએ છીએ, અને નથી જોઈતું એને માટે અમુક કર્મ કરીએ છીએ. હવે જે લોકો જાયગા છે અને જે લોકો બેહોશ છે, તો એ બે વચ્ચે ફેર ક્યાં છે? શરીર તો બે ધારણ કર્યા છે, ઓશો અને કૃષ્ણમૂર્તિ અને એવી ઘણી જાગૃત ચેતનાઓ છે જેને શરીર ધારણ કર્યા છે, અને આપણે પણ શરીર ધારણ કર્યા છે. આપણને જે કંઈ કરીએ છીએ એ ભોગવીએ છીએ, ત્યારે એ લોકો જે કંઈ કરે છે એને ભોગવતા નથી. આપણને દેખાય ભોગવતા, પણ છતાં ભોગવતા ન હોય. અને આ વાત સમજવી બુદ્ધિનો વિષય નથી, આ વાત અનુભવનો વિષય છે.
બુદ્ધિથી સમજાશે નહીં. જેને આપણે કર્મ કહીએ છીએ એ કર્મ અસ્મિતાથી જે થાય છે એનું નામ કર્મ. એ પ્રશ્ન હોય તો કેજો. અહંકારથી જે થાય છે, કર્તા ભાવથી થાય છે એ કર્મ. પણ દ્રષ્ટા ભાવથી જે કંઈ થાય છે, પૂર્વક જે કંઈ થાય છે એ માત્ર ક્રિયા છે, એ માત્ર પ્રવૃત્તિ છે, એ કર્મ નથી. નાનું બાળક કંઈ પણ કરે તો નાનું બાળક છે એને માત્ર ક્રિયા અને પ્રવૃત્તિ છે, ત્યાં કર્તા ભાવ નથી. એટલે નાના બાળકને કોઈ કર્મનું બંધન નથી. પણ એની અંદર કર્તા ભાવ પ્રગટ થવો બાકી છે. કારણ કે બુદ્ધિ દ્રગ દર્શન સપ્તયો એકાત્મતા એવ અસ્મિતા. દ્રગ શક્તિ અને દર્શન શક્તિ. દ્રગ શક્તિ એટલે ચેતના, અવેરનેસ, કોન્શિયસનેસ, અને દર્શન શક્તિ એટલે બુદ્ધિ. ચેતના અને બુદ્ધિ એ બંનેનું આઈડેન્ટિફિકેશન થઈ જાય છે ત્યારે એમાંથી અસ્મિતા, અહંકાર પ્રગટે છે. આ વ્યાખ્યા કઈ તમે સમજો? એટલે એવું થયું કે જે આપણે અહંકાર કહીએ છીએ, અસ્મિતાનું સારું સ્વરૂપ ગણીએ છીએ. કોઈને આપણે અસ્મિતાવાન કહીએ છીએ તો આમ ખરાબ નથી કરતા સાવ. કોઈ અહંકારી કહે છે તો એટલે ફોલ્સહુડનું એને ખબર નથી ને પોતાના કંઈક માને છે, એમાં આપણે અહંકાર. તો અસ્મિતા છે એ આમાં એક સ્ટેપ છે આગળ જવા માટે કે આજે એક અસ્મિતા હોય કોઈ વસ્તુની, એ પછી એને ખબર પડે કે આ હવે ફોલ્સ છે, આનાથી આગળ કંઈક છે. બરાબર. કારણ કે અસ્મિતા જો ન હોય કોઈ, તો પછી એને ભાન શું, અવેરનેસ શું, ત્યાં સુધી પહોંચશે જ કેમ? હા, અચ્છા. એટલે એક સ્ટેપિંગ સ્ટોન જેવું કહી શકાય. હા, એટલે તમને અજ્ઞાન છે તો મુક્તિ છે, અહંકાર છે તો મુક્તિ છે, અગર અહંકાર ન હોય તો મુક્તિ કેવી? હા, કોઈ આના બિચારા કાંઈ ઈગો નથી, કાંઈ નથી, પણ એને આગળનું કાંઈ બુદ્ધિ કે આગળનું કાંઈ એને હજી આગળ બિચારો ગયો જ નથી. તો અહંકારી એટલે ધીરે ધીરે અહંકાર પેલા થાય અને પછી તૂટે. આ બે પ્રક્રિયા રિલેટિવ ખુશી છે આ બધી. જો બંધન ન હોય તો પછી મુક્તિ કેવી, દુઃખ ન હોય તો આનંદ કેવો. એટલે રિલેટિવ બધી વસ્તુ છે. એટલે પેલાથી શીખવામાં આવે કે ભાઈ તમારો અહંકાર રાખવાનો સીધો જનરલ કોઈ ટોક ચાલતી હોય પ્રવચન સત્સંગ, તો લોકો એમ છે અહંકાર એટલે એમ સમજતા હોય કે હું મારો આગ્રહ રાખું નહીં, અથવા હું કંઈક છું એવું ભાન, હું તો કાંઈ નથી, હું તો તમારા ચરણોની રજ છું, એવું કહેવાથી કે અહંકાર જતો નથી. ના, એ તો ફોલ્સ પર્સનાલિટી, ફોલ્સ છે. મને ગમે જ છે, કોઈ એટેન્શન આપે છે, મને મોટો ગણે છે તો મને ગમે જ છે, તો એને તમે એવી કોઈ ખોટી બહારની ફોર્માલિટી કરવા જરા તો તમે અમુકનો વધારે ઈગો કરો છો. અને એવું પણ આપણે બોલ્યા કે ભાઈ મને ગમે છે, ક્યારેક આપણે થોડાક આપણે કોન્શિયસ થઈ જઈએ છીએ, કોઈ વધારે પડતું આપણને માન આપતું હોય તો આ વ્યવહારિક જગતમાં કોન્શિયસ થઈ જાય. ના, એટલે એ લોકો આપણને જે માહિતી આપી છે ને એ વિચાર દ્વારા આપણે કોન્શિયસ થઈ જાય છે. ઓમાં આપણી તો નીડ હોય છે કે આપણને કોઈક એટેન્શન આપે, માન આપે, અને ઓલું એક બીજી ડેટા જે મને ગમે છે આ ડેટા છે. આધ્યાત્મના લોકો એમ કીધું કે તમારે આ નથી લેવાની, એટલે આપણે પાછું જોઈશી છતાંય ના પડશે. હા, એટલે એ અર્થમાં ખરા. હું બીજી રીતે કે આપણે કોઈ આપણું વખાણ બહુ કરે, આપણે સારા પદમાં બેસાડે, કે આપણું કોઈ બીજી કોઈ રીતે અપમાન ન કરે, તો પાછળ બને કે ભાઈ એનો કોઈ એનો હેતુ હોવો જોઈએ કે ભાઈ આપણે એ આપણો ઉપયોગ કરી શકશે. જે આપણે એ ઉપયોગ થવા માટે આપણે યોગ્ય આપણે ગણતા ન હોય કે ભાઈ આટલું બધું માને છે પણ એટલું તો કઈ હું છું નહીં.
આપણે કોઈ માને ત્યારે કે સમજી ગયા. મારા એમ હા બરાબર એક્સપ્રેશન વધારે હોય કે આનું હું સન્માન કરીશ તો છેલ્લે મને આ કરી દેશે બરાબર એટલે જયારે એ કામ આવે ત્યારે તો આપણે હાથ ઊંચા કરી દઈએ બરાબર તો પછી એ આપણે હાથ ઊંચા નથી કરવા તો એના માટે આપણે પીડા આપી છીએ અચ્છા કે ભાઈ ના હવે આ તો કરવું જ પડશે એને મને મારા માટે આટલું હતું જે મારી પહોંચની બહાર છે હા હા અચ્છા તો ત્યાંથી એ આપણે અટકી જવું એટલે આ તો અનુભવની વાત ના છે. માનો કે એ માન આપે છે તો આપે છે માન આપે છે તમારી અંદર વિવેક હોવો જોઈએ કે કેટલું એની હારે વ્યવહાર કરવો કેટલો ન કરવો તમે એના સ્વભાવને તમે જો બરાબર અનુભવ હોય તો હવે એની હારે પડખે જવું કે ન જવું એ તમારો વિવેક છે હવે તમે એ વિવેક ન રાખો ને તમે ફરજિયાત કરવામાં લગીને પહોંચી જાવ તો બરાબર ન કહેવાય એટલે વખાણ કરે છે એટલે આપણે પહોંચી જવું અથવા કોઈક વખત આપણને માનો કે મદદ કરે છે બરાબર છે પણ મદદની અંદર એ મદદના રિવર્સમાં એ આટલું માગશે એ મારે દેવું જ પડશે એવું કઈ નથી એવું કઈ નથી એટલે આ જગતમાં આવું ચાલતું હોય ને આપણે પણ કરી ચૂક્યા હોય હા હા આપણે કોકના વખાણ કર્યા હોય બે શબ્દ હારા બોલ્યા હોય તો હા. પોસિબલ છે કે આપણે એવું હા અનકોન્શિયસ લાગ્યું હોય કે આ આપણે ગમે ત્યારે હેલ્પફુલ થાય છે હા. આપણે એ રીતે જ મોટા થયા હોય હા બરાબર વ્યવહાર જગતમાં આપણે ક્યારે કોણ કામ આવે બરાબર રસ્તેદાર માણસને કોઈ આપણે બોલાવીને પૂછતા નથી તો આજે કેમ છો મજામાં ને કોઈ કોઈને આપણે પૂછતા નથી ના બરાબર કોઈ નીકળ્યું છે તો આપણે કોઈ રિલેશન નથી આપણે ખબર જ નથી. હા જે લાગે છે કે આ હોદ્દા ઉપર છે અત્યારે આ પ્રકારનું એનું વર્ક છે બરાબર અને આ પ્રકારનું હું કામ કરીશ તો મને કરશે એટલે આ તો એક થઈ ગયું છે એટલે પછી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આમાં મારી નીડ ઓછી તો કોઈ મારી નીડ નથી રહી શકતો એમાંથી હું છટકી શકીશ હા એટલે અસ્મિતા તો પછી વસ્તુ એવી થઈ ગઈ કે પછી ખબર પડી કે અસ્મિતા આપણી ઓછી જ છે કે ભાઈ આપણે જે માની બેઠા છીએ એ તો ધીમે ધીમે ઓછું જ થઈ છે ના ઓછું થાય છે એ રિયલ થાય છે કે આપણી કલ્પનામાં થાય છે એ પછી જો અસ્મિતા હા ખરેખર ઓછી થાય છે કે આપણે મન મનાવી છીએ એટલે આ તો સ્વાર્થ થયો માનો કે આ તમે જે કરો છો એ અસ્મિતા નથી તો સ્વાર્થ જ છે કે ભાઈ એ આપણો ઉપયોગ ન કરે એટલે ઉપયોગ કરે વાંધો નહીં પણ આપણે એ પ્રકારના એ સમર્થ નથી આપણે કે ને શબ્દ વાપરતા કે ચણા ઝાડમાં બેસાડી દીધા હા હા આપણે ખબર છે કે ભાઈ આમાં કઈ આપણે એ તો આપણે જે છે એને બતાવી દેવાનું એમાં તો આપણને તો આપણે જે કરી નથી હા પણ ઈ વચ્ચે ગાળો હોય કે ભાઈ હાય હાય આજે હા એ તો બરાબર છે. સમજ ગાળો હોય કે આજે આપણે બતાવી દઈશું હા તો એ સમજશે નહીં બરાબર એવું થઈ જતું હોય ઘણી વાર ના તમે જે હકીકતમાં જે છો એની તમે રજૂઆત તો કરી શકો કે હું કરી શકું એમ નથી એ તો તમારે ક્લેરિટી કરવાની છે ને તમે પ્રશ્નનું નિર્માણ એટલા માટે કરો છો કે તમારે આપવું છે અને પછી દીધા પછી દુઃખે કરવું છે તો બે વસ્તુ નહીં થાય બુદ્ધિ આવ્યા પછી અહંકાર તરત પ્રગટી જાય છે બુદ્ધિ આવતી નથી જ્યાં સુધી અને કે જેમ જેમ બુદ્ધિ વિકાસ પામતી જાય છે એમ એમ અહંકાર છે એ પ્રબળ થતો જાય ઓછી બુદ્ધિ હોય તો અહંકાર બહુ ઓછો હોય છતાં પણ બુદ્ધિ શક્તિની સાથે બેહોશીને કારણે અવિદ્યાને કારણે અસ્મિતા પ્રગટી જાય અહંકાર પ્રગટી જાય અને આપણી અંદર જે કઈ સમસ્યા છે એ આ છે અહંકાર તો છે જ પણ અહંકારની પછવાડે જે બોધ જોઈએ એ બોધ નથી એટલે જેવો અંદર બોધ પ્રગટ્યો એટલે કર્તા ભાવમાંથી સાક્ષી ભાવ આવ્યો અને સાક્ષી ભાવે કરેલા કોઈ પણ કાર્ય છે એ માત્ર પ્રવૃત્તિ છે એ કર્મ નથી પતંજલિ વિજ્ઞાન સમજાવે છે ધીરે ધીરે કે જન્મ દ્રષ્ટ જન્મ કે અદ્રષ્ટ જન્મ અદ્રષ્ટ કે પૂર્વ જન્મ કે પુનર્જન્મ કોઈ પણ જન્મ હોય આ જન્મ આગલો જન્મ કે હવે પછીનો જન્મ
એનું કારણ છે કર્મ. જે કર્મ આપણે કરીએ છીએ એ કર્મના પરિણામે જન્મ મળે છે. પણ કર્મનું કારણ શું? તો કર્મનું કારણ છે ક્લેશ. અને ક્લેશનું કારણ શું? તો ક્લેશનું કારણ છે અવિદ્યા. અવિદ્યાનું કારણ શું? તો એનું કારણ જડતું નથી. ક્યારે પ્રગટ થઈ, ક્યારથી પ્રગટ થઈ, આ અજ્ઞાનનો આરંભ ક્યારે થયો? તો કહે છે કે અજ્ઞાન અનાદિ છે, પણ શાંત છે. શાંત એટલે એનો અંત છે ખરો, એનો આરંભ નથી પણ એનો અંત છે. અને જ્ઞાન છે એનો આરંભ છે પણ એનો અંત નથી. એટલે જ્ઞાન છે એ અનંત છે અને અજ્ઞાન છે એ અનાદિ છે. અને આ રીતે અનાદિ અનંતનો ખેલ અવિદ્યા વિદ્યાનો એક સાયકલ છે એ શરૂ થઈ ગઈ છે. અત્યારે આ ક્ષણે અવિદ્યાનો નાશ થઈ શકે છે તો એનો અંત આવી ગયો. આરંભ તો થઈ ચૂક્યો, ક્યાંથી થઈ ચૂક્યો છે? આપણી બધાની અંદર અહંકાર આવી ગયો છે. આ અહંકાર આવતા કેટલો સમય ગયો હશે ખબર નથી. પૃથ્વી પર મનુષ્ય જાતિ પ્રગટ થઈ પછી અહંકાર આવ્યો તો મનુષ્ય જાતિને લાખો વર્ષો થયા. તો મનુષ્ય જાતિની પહેલા બધા પશુ પક્ષી છે તો એને કેટલા વર્ષો થયા? અને એમ ગણવા બેસે તો અબજો વર્ષો સુધી નાખી નજર ન પહોંચે, કલ્પના કામ ન કરે. એને માટે એક જ છે કે અનાદિ છે. પણ એનો અંત થઈ શકે છે. બુદ્ધ, મહાવીર જેવી બધી ચેતનાઓ અત્યારના યુગમાં પણ જાગૃત ચેતનાઓ થઈ ગઈ, થતી આવે છે બધી. અને અત્યારે આ ક્ષણે પણ જાગવાની શરૂઆત કરીએ એટલે અજ્ઞાનનો અવિદ્યાના નાશની શરૂઆત થઈ. પણ જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી ક્લેશના મૂળ ચાલુ રહેવાના. ક્લેશના મૂળ ચાલુ રહેવાના એટલે કર્મનો આશય એટલે કર્મ છે એ ભેગા થતા રહેવાના. પછી એ બધા કર્મ ભેગા થાય એટલે એ કર્મના પરિણામે અત્યારે જે કંઈ આપણને જન્મ મળ્યો છે કે હવે પછી જે જન્મ મળવાના છે એનો આરંભ ચાલ્યા કરે છે. એ ચક્ર છે. અને આ ચક્ર એવા પ્રકારનું ચક્ર છે સેલ્ફ પરપેચ્યુએટિંગ, પોતે પોતાની મેળે છે. હવે ક્લેશ મૂળ છે, મૂળમાં ક્લેશ પડ્યા છે. હવે કર્મ અને કર્મમાંથી કર્મનું પરિણામ અને પરિણામમાંથી કારણ, કોઝ અને ઇફેક્ટ છે અને કર્મમાંથી જ થયા કરે. મેં એક દુકાન કરી તો દુકાન જ્યાં સુધી નથી કરતો ત્યાં સુધી કોઈ સવાલ નથી. પણ દુકાન કરવાની પછાડે કોઈ રાગ છે, કોઈ દ્વેષ છે, કોઈ અભિનિવેશ છે, કોઈ ને કોઈ છે, અહંકારનો ખેલ. જેવી દુકાનની શરૂઆત કરી હવે કલેશ જે મૂળમાં છે એ અનકોન્શિયસમાં ચાલ્યા ગયા. હવે તો દુકાન કરી, દુકાનમાંથી નફો થયો તો નફામાંથી ધંધો વધાર્યો, નુકસાન થયું તો ક્યાંથી લોન લીધી, સબસિડી લીધી, બીજી પ્રવૃત્તિ કરી. એક પ્રવૃત્તિમાંથી પછી બીજી, બીજીમાંથી ત્રીજી. પછી તો કર્મની અંદર જ કાર્યકારણના નિયમ, પછી કોઝ અને ઇફેક્ટ હવે કર્મમાં આવી ગયા. અને કર્મમાં રહીને જ્યાં સુધી કાર્યકાળના નિયમ શોધ્યા કરે અને જ્યાં સુધી અસ્મિતા છે ત્યાં સુધી કર્મના બંધનમાંથી ક્યારેય કોઈ છૂટી શકતું નથી. આ એક વિજ્ઞાન છે, સાયન્સ છે.
કર્મના બંધનમાંથી છૂટવું હોય તો ક્લેશને ઓળખવા પડે, તો એને જાગવું પડે, અને જાગે તો પછી ધીરે 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 એ કર્મના બંધનમાંથી છૂટતો જાય. તો ક્લેશ મૂલ કર્માશય દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય. જે જન્મ આપણને મળેલો દેખાય છે અને હવે પછીના જે જન્મ કોઈ મળવાના છે એ બધાનું કારણ કર્મો છે, અને કર્મનું મૂળ કારણ છે ક્લેશ. सूत्र 13 सति मूले तत् विपाकः जाति आयु भोगाः. As long as roots remain, karma is fulfilled in rebirth through class span of life and types of experiences. સતી મૂલ્ય જ્યાં સુધી મૂળ છે, જ્યાં સુધી રૂટ કોઝ છે, તદ વિપાક તેને પરિણામે એઝ અ કોન્સિક્વન્સ, એઝ અ રિઝલ્ટ, જાતિ આયુ ભોગા. જાતિ આયુ, આયુષ્ય, ભોગા, ભોગા એટલે વિષય વસ્તુઓ, અવસરો. હવે ધીરે ધીરે સંસાર ચક્રના વિજ્ઞાનની અંદર શ્રી પતંજલિ આગળ વધતા જાય છે. સતી મૂલ્ય જ્યાં સુધી અવિદ્યા અસ્મિતા છે, રાગ દ્વેષ અભિનિવેશ છે, તદ વિપાક એને પરિણામે જાતિ. જાતિ એટલે શું આવ્યું હમણાં? કઈ જન્મનું કારણ કર્મ, કર્મનું કારણ ક્લેશ, ક્લેશનું કારણ અવિદ્યા, અવિદ્યાનું કારણ રિવર્સ. ક્યાંથી ચાલુ થયું અચ્છા એ બધું કઈ ખબર જ નથી. અચ્છા અચ્છા અચ્છા. એટલે અવિદ્યાનો આરંભ ખબર નથી ને જ્ઞાનનો કોઈ અંત નથી. એ બે વચ્ચેનું આપણે છીએ. એટલે અવિદ્યામાં આપણે એટલું કરી શકીએ, અવેરનેસ આવે ને એટલે અવિદ્યા જાતી જાય. એટલે જેવી તમારી હાજરી થાય ને એવું અજ્ઞાન હટતું જાય. એનો હવે એ ક્યારે આવ્યું, કેમ આવ્યું, એ કાંઈ નહીં, પણ એને તમે દૂર કરી શકો એ ટાઈપની વસ્તુ